જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક મસ્ત મજાના મિની વ્લોગમાં. તો સવારે ભાઈ આપણે ઉઠીને નીકળી ગયા હતા બેડે ઉપર આટો મારવા. સોયબેન આપણે પાછા આવતા રહ્યા ભાઈ નીચે, અને પછી પૂગી ગયા દાંતડાને લઈને વાડામાં, કારણ કે આપણે જવાનું હતું બળદ ગાડું લઈ અને દાંતડાને ડુગડું લઈને ખેતર ખડવાડવા. તો પૂગી ગયા આપણે ભાઈ ખડવાડવા, અને પછી હું થોડીક વારમાં વર્ગ્યા છે, એક જ પાછળ વાટીને નાખી દીધો આપણે પહેલાં તો બળદને, એ પછી પાછા બેસી ગયા ભાઈ આપણે ખડવાટવાને. ત્યાં તો આવી ગયો ભાઈ બગલો, એ લીધી ભાઈ જીવા જ ખાતો હતો ને આપણે આપણા કામમાં એક પારી બે પારી વાટી અને એક પારી હું નાખી આવ્યો અને બીજી પારી નાખી આવ્યો ભાઈ. પછી પપ્પાએ જોડી લીધા બરતું અને પછી નીકળી ગયા આપણે ભાઈ ઘર તરફ. પપ્પા બળદ ગાડું લઈને આવતા હતા અને અંબે ભાઈઓ નીકળી ગયા ભાઈ ગાડી લઈને. અને એ પછી ભાઈ બપોરે ખાઈ પીને આપણે પાછા આવી ગયા વાડામાં, કારણ કે હજી ઘોડીને પાડીઓને પાવાની બાકી હતી. બરતું તો ભાઈ પપ્પાએ પાઈ લીધા હતા, તો મસ્ત મજાનો ભાઈ બધીને પાઈ નાખી દીધી નીણ. એ પછી ભાઈ સાંજે આપણે નીકળી ગયા દૂધ દેવા ડેરી તરફ. દૂધ જણાવીને પછી આપણે કાઢી લીધી ભાઈ બુલેટ, કારણ કે આપણે જવાનું હતું એક લોકેશન પર. એ જોઉં તમે આગળ તમને બતાવું અથવા તો કહું ક્યાં જવું છે. ભાઈ પૂગી જશે આપણે આપણા લોકેશન પર, દ્વારકાધીશ દાલબાટી માણાવદર. કેદીનું મન હતું ભાઈ દાલબાટી ખાવાનું, તો અવતર્યા ભાઈ આજે આપણે માણાવદર. અને ભાઈ મસ્ત મજાની દાલબાટી ખાઈ લીધી ત્રણેય ભાઈઓ, અને એક આપણે દાલબાટી પાર્સલ કરાવી લીધી અને પછી નીકળી ગયા ઘર તરફ. તો ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.